હાલો 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 હાલો, મારો અવાજ આવી રહ્યો છે? હાલો હાલો હાલો, ભાઈ બહેનો, સ્વાગત છે આપ સૌનું. હાલો, ચાલો ચાલો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ એપ્લિકેશનમાં. ચાલો, હું ફેર એન્ડ લવલી લગાડીને આવી ગયો છું અને રોજની જેમ આજે પણ વધારાની ફેર એન્ડ લવલી હું તમારા માટે દૂર કરી દઉં. અને એટલા માટે ખાસ હમણાં જોજો હા, ઓકે, ચલો, વધારાની ફેર એન્ડ લવલી મને આશા છે કે દૂર થઈ જશે અને ફેર એન્ડ લવલીનો આભાસ દૂર થશે ને એના કારણે તમને જે કામની વિગતો જાણવા મળશે મારા તરફથી, મને વિશ્વાસ છે. આજે આપણે લેક્ચર શરૂ કરીએ એ પહેલા હું ખાસ તમને જણાવી દેવા માંગુ છું કે આજે કયા ચેપ્ટરનું આપણે કામ કરવાના છીએ. યસ, આજે આપણે કરવાના છીએ 9મા ચેપ્ટરનું કામ. 9મું ચેપ્ટર બોલે તો વિદેશ વેપાર, એ વિદેશ વેપારની માહિતી આજના લેક્ચરની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરવાના છીએ અને જાણવાના સમજવાના છીએ કે વિદેશ વેપારની, માફ કરજો, રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક કઈ રીતે મપાય છે, કોણે કોણે એની વ્યાખ્યા આપી, એ બધાનું રિવિઝન આજે આપણે કરવાના છીએ. ઓકે, તો સટાસટ બધા મિત્રો જોડાય છે, આપણે લેક્ચર શરૂ કરી દઈએ. તો ચલો, વાર લગાડવી નથી આપણે. તો સૌથી પહેલું કે રાષ્ટ્રીય આવક એ કેવો કોન્સેપ્ટ છે, તો કે રાષ્ટ્રીય આવક છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. કેવો અર્થશાસ્ત્ર છે? સમગ્રલક્ષી. એટલે બે પ્રકારના અર્થશાસ્ત્ર, એકમલક્ષી અને સમગ્રલક્ષી છે. એનો એક પાયાનો કોન્સેપ્ટ છે. કેમ? કારણ કે આખા દેશને લાગુ પડે છે. ઓકે, અને એમાં આખા દેશની આર્થિક પ્રવૃત્તિને માપવામાં આવે છે. કોઈ પણ દેશની આવક, દેશે કેવી કામગીરી કરી છે, સારી, મોડી કે ખરાબ, એનો એ સર્વયુઝ હિસાબ છે સરસ મજાનો. કે કોઈ દેશે એના દેશની પ્રગતિ માટે, વિકાસ માટે કેવું કામ કર્યું, એનો હિસાબ છે, એ આર્થિક વિકાસ દર્શાવે છે. અને સાદી ભાષામાં કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક સતત વધતી જાય છે તો એનો સીધો મતલબ એવો છે કે એ દેશ વધારે વિકાસ કરી રહ્યો છે. અને જો રાષ્ટ્રીય આવક મતલબ ઘટતી જાય છે અથવા તો ઓછી છે, મતલબ એ દેશ ઓછો વિકાસ કર્યો છે. ઓકે, એટલે ઇન શોર્ટ કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ તમારે માપવી છે, એના માટે આ રાષ્ટ્રીય આવક બહુ મોટો માપદંડ છે. ઓકે, હવે જરાક જોઈ લે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. હવે રાષ્ટ્રીય આવક એટલે શું? હવે એનો સામાન્ય અર્થ એવો છે, આ કોઈએ નથી આપ્યું, એક કોમન અર્થ છે, તેમ તારવી શકો. ઓકે, આ કોમન અર્થ શું છે સર? આ કે જ ટાઈમ બે લેક્ચર બતાવે છે. હે, એક જ ટાઈમે બે લેક્ચર બતાવે છે? અત્યારે કોનો બીજો લેક્ચર છે ભાઈ? ઇંગ્લિશનો લેક્ચર છે? અચ્છા, 7:15 ઇંગ્લિશનો લેક્ચર છે. 11માં જ છે, ભૂલથી હશે. એટલે હું ચેક કરી લઉં. એક જ મિનિટ દીકરાઓ, શરૂ રાખજો. એક જ મિનિટ હું ચેક કરી લઉં એક્સિડન્ટ થયો કે શું. ભાઈ બહેનો, આવી ગયા છો? મારો અવાજ આવે છે? હાલો 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 હાલો, ચલો, આવી ગયો છું તમારા માટે. ટેન્શન નહીં લેતા, अपन रहेंगे चढ़ेंगे. ओके, चलो मैं रईस. તો ચાલો આગળ વધીએ. ઓકે, તો એક સામાન્ય વ્યાખ્યા હતી, બરાબર. અને હા, અરે અરે આ પણ તો સામાન્ય વ્યાખ્યા, વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, એક ત્રણેય ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે એના નાણાકીય મૂલ્યને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. એટલે ઇન શોર્ટ આખા દેશમાં આ ત્રણ ક્ષેત્રો છે, જેટલું પણ ઉત્પાદન કરે વસ્તુ સેવાનું, એના મૂલ્યને રાષ્ટ્રીય આવક તમે છે કહી શકો છો. હજુ એક ઉદાહરણ આપ્યું છે કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ છે, અને એનો મતલબ એમ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુ સેવાઓનું ઉત્પાદન થયું છે. ઓકે, મતલબ આટલું ઉત્પાદન થયું છે એવું આપણે માની લેવાનું છે.
અને બાય ધ વે હવે જે તે વ્યક્તિએ વ્યાખ્યા આપેલી એમના નામ આપણે લઈ લઈએ. ઇરવિંગ ફિશરે જે વ્યાખ્યા આપી હતી વપરાશ અથવા તો ખર્ચ આધારિત વ્યાખ્યા આપી હતી. અને મેં કીધું વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ સેવાઓની શું કરી હોય પ્રત્યક્ષ વપરાશ એના સરવાળાને એના પ્રમાણને આપણે રાષ્ટ્રીય આવક કહી શકીએ. એટલે એમણે ખર્ચ આધારિત વ્યાખ્યા આપી. આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપીને એમણે શું કીધું કે દેશમાં 4 ઉત્પાદનના સાધનો છે: શ્રમ, મૂડી અને જમીન. આ ત્રણેય ઉત્પાદનના સાધનોનો સંયોજન કરીને જે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એને શું કહેવાય છે? દેશની રાષ્ટ્રીય આવક. ઓકે, એટલે આટલી સાઈડ કપાઈ છે. હા, યુનો બરાબર છે. સાઈડ કપાય છે તો હું જરાક સાઈડને સીધી કરી નાખું. હવે રેડી ને? ચલો હવે નહીં કપાય. આઈ થિંક ડન છે. ઓકે, તો જરાક આ બાજુ વહી ગયું છે. અરે સેટઅપ તો ગજબ છે ભાઈ. કેમેરાને મારે કેવું પડે છે સીધો વેચ પોપટ. ચલો હવે મારા ખ્યાલથી કાંઈ કપાતું નહીં હોય. રેડી ને? એકદમ મસ્ત આવી ગયું છે. બંને બાજુ સેટ થઈ ગયું છે. માર્શલ દાદા અહીંયા એટલે અચ્છા હા, માર્શલ દાદાનું મોઢું જેવું આર્યા હાલો ગલી ગલી ગલી. હું ગોગલી મોગલી કરું છું. આમ ગોગલી મોગલી કરે ને, ગોગલી મોગલી. ઓકે ચાલો. તો એમણે એવું કીધું ઉત્પાદનના ત્રણેય સાધનોનો સંયોજન કરીને ભૌતિક અને અભૌતિક દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું જે ઉત્પાદન કરીએ છીએ એના સરવાળાને પણ ભારત દેશની કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તમે કહી શકો. ઓકે, અને ત્રીજા એક વ્યક્તિ છે એસી પીગુ આર્થર સેસિલ પીગુ. એમણે આપણને બહુ સરસ વાત કરી છે કે રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાનો એવો પ્રવાહ છે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા જે નાણાં ખેલીથી રજૂ કરી શકે. અને આપણે વાત કરી હતી કે નીચેની વ્યાખ્યા વધારે બેટર છે કે વિદેશી આવક સહિતની દેશના નાગરિકોની કુલ આવક જે નાણાંની મદદ વડે માપી શકો એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક કહેવાય. ઓકે, તો એમણે શેના ઉપર આધારિત વ્યાખ્યા આપી? નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપી. તો 3 જણાએ 3 વ્યાખ્યાઓ આપેલી: ઉત્પાદન, આવક અને ખર્ચ આધારિત વ્યાખ્યા. એમાં એમણે નાણાં એટલે કે આવક આધારિત વ્યાખ્યા આપી. ઓકે, અને પાછળ ઓલરેડી આપણે જોઈ ગયા. ઓકે, માર્શલ દાદાએ ઉત્પાદન આધારિત આપી અને એસીપી ગોય છે નાણાં આધારિત વ્યાખ્યા આપી. ઓકે, ચલો આગળ તારણો જોઈએ. શું 3 વ્યાખ્યા પરથી શું શીખવા મળે? તો કે રાષ્ટ્રીય આવક 1 વર્ષના ચોક્કસ સમયગાળા માટે છે એ ગણવામાં આવે છે. નંબર 2, રાષ્ટ્રીય આવકમાં કેવી અંતિમ વસ્તુ સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? અંતિમ વસ્તુ એટલે તૈયાર વસ્તુ સેવા ધ્યાનમાં લેવાય છે. વસ્તુ સેવાનું કેવું મૂલ્ય ધ્યાનમાં લેવાય? નાણાકીય મૂલ્ય ધ્યાનમાં લેવાય. બજારમાં એને વેચવા જાવ તો કેટલો ભાવ મળે? ધેટ ઇઝ નાણાકીય મૂલ્ય. એ મૂલ્ય ધ્યાનમાં લેવાય. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણાય. હંમેશા ચોખ્ખું માપ જાણવું છે. કુલ જે આપણને સરવાળો મળ્યો એમાંથી ઘસારો બાદ એટલા માટે કરવાનો બાય ધ વે કારણ કે ઘસારો એક પ્રકારનો ખર્ચ છે અને જે ઉત્પાદનમાંથી બાદ કરવામાં આવે તો ચોખ્ખું મૂલ્ય આપણે એનું જાણી શકીએ. મૂડી સાધનોને જે લાગે છે એ ઘસારો, અને એટલા માટે ઘસારો બાદ થાય. નંબર 5 કે વસ્તુ સેવાનું ઉત્પાદન અથવા તો વપરાશ, મતલબ જે વસ્તુઓને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવી છે બધાનું કાં તો ઉત્પાદન થયેલું હોવું જોઈએ અથવા તો વપરાશ થયેલો હોવો જોઈએ. ઓકે, તો આટલી બાબતો તારણમાં મળે. ઓકે, સ્ક્રીનશોટ ખાસ બરાબર ને? તમારી પાસે તો ઓલરેડી પીડીએફ હું તમને શેર કરવાનો છે એટલે સ્ક્રીનશોટની જરૂર નથી, પણ એકદમ ઇઝી છે એટલે હું અત્યારે આ સમજાવતો નથી રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશનો તફાવત. ઓકે, એટલે પીડીએફ તમને મળી જશે. હું તમને આપીશ. એની અંદર આ ચાર મુદ્દા જ છે. ઓલરેડી 2 માર્ક્સમાં પૂછે 2 બાજુ બબે લખવાના થાય હે ને? હાલો, પણ આ મેઇન આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ. તમારી પરીક્ષામાં 3 અથવા તો 5 માર્ક્સની અંદર પૂછી શકે એવો સરસ મજાનો આ સવાલ છે. ઓકે, હું જરાક યલો જેટી ફેલો કરી નાખું છું ફેનનો કલર, એટલે શું છે કે તમને દેખાય. અરે લે, ये तो ससुरा कलर हो गया है. હા, એક જ મિનિટ ઓ ભાઈ બહેનો. હા, કેટલા માર્ક્સમાં પૂછાય? 3 અથવા તો 5 માર્ક્સની અંદર ખાસમ ખાસ પૂછે. ઓકે સર, ઓનલી શોર્ટમાં કરી દો, એક્ઝામ્પલ આપ્યું તો એ રીતે. હા યસ, આઈ વિલ ડુ ઇન શોર્ટ ઓનલી. હાલો, તો સૈદ્ધાંતિક રીતે 2 પ્રકાર પાડવામાં આવે છે: અલિપ્ત અને ખુલ્લું. અલિપ્ત એટલે શું? અલિપ્ત ઇટ મીન્સ કે બંધિયાર, કે જેમાં આયાત નિકાસ ન થતી હોય. આયાત નિકાસ એટલે બીજા દેશ સાથેના વેપાર માટેના સંબંધોનો હોય, સરકાર નિષ્ક્રિય ભૂમિકામાં હોય, માત્ર ને માત્ર 2 જ પક્ષકાર હોય. બરાબર? અને એ કોણ? તો કે વેપારી અને કુટુંબ, 2 જ હોય, બીજું કોઈ ન હોય. તો લખ્યું છે ને આયાત નિકાસ નહીં થાય, આર્થિક વ્યવહારો નથી. અલિપ્ત અર્થ સ્વાવલંબી હોય. સ્વાવલંબી બોલે તો કોઈની એને જરૂર ન હોય, જે વસ્તુની જરૂરત હોય બધું હાથથી ઉત્પાદન કરી લેતા હોય, આવું બધું એમ. તો એ અલિપ્ત અર્થતંત્ર છે. આવું ક્યાંય જોવા મળતું નથી, ઇમ્પ્રેક્ટિકલ છે.
વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતો નથી. ખુલ્લા અર્થતંત્રની આપણે વાત કરીએ તો ખુલ્લું અર્થતંત્ર છે, એમાં વિદેશ વેપાર થાય, અન્ય દેશ સાથેના સંબંધો હોય, આયાત નિકાસ થતી હોય છે, બહુ બધા પક્ષકારો હોય છે. પણ આપણે માત્ર ને માત્ર છે અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં ચક્રીય પ્રવાહ જોવાનો છે. એટલે ખુલ્લું અર્થતંત્ર ડિટેલમાં આપણે ઘૂસવાનું નથી. એટલે આપણે માની લેવાનું છે, સમજી લેવાનું છે કે આખું અર્થતંત્ર બે જ ક્ષેત્રોમાં રહેલું છે. કયા કયા બે ક્ષેત્રો? ધંધાદારી પેઢી અને ઉત્પાદનના માલિકો. હવે એક ચકડામાં તમને બધું સમજાઈ દઉં એટલે સાવ સહેલું ખબર પડી જાય. ઓકે, જરાક સમજી લો. અહીંયા કઈ રીતે અલિપ્ત અર્થતંત્રમાં ચક્રાકાર પ્રવાહ ચાલે છે, જરાક અહીંયા ધ્યાન દેજો. ઓકે, નકર પછી બ્રમ બમ ઉપડી જાય. ઓકે, એક જ મિનિટ મિત્રો. વોટ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ? હા, ડન છે. તો પહેલી વસ્તુ એ કે અહીંયા આપણે સમજવાનું કે પહેલું ક્યાંથી થાય તો કે ઉત્પાદન કરનારા જે એકમો છે, કંપનીઓ, પેઢીઓ, આ લોકોનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના 4 સાધનો જોઈએ. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, 4 સાધનો જોઈએ. બિલકુલ 4 સાધનો જોઈએ. આ 4 સાધનો એમની પાસે તો છે નહીં, તો કોઈની પાસે છે? કુટુંબના માલિકો પાસે છે. એમની પાસે 4 સાધનો છે. એટલે પહેલો મુદ્દો અહીંથી શરૂ થાય છે. નંબર 1 કે ઉત્પાદનના 4 સાધનો કુટુંબો કોને આપશે? પેઢીઓને આપશે. ઓકે, આ પહેલું. હવે સીધી વાત છે કે ઉત્પાદનના 4 સાધનો આપશે એટલે પેઢી ઉત્પાદનના સાધનો વાપરે તો કે મફતમાં વાપરે? આ કઈ મફતમાં આપે? ન આપે ને, બદલામાં લે પૈસા, લાવ મફતમાં કઈ નહીં દેવાનું. એટલે આ જે પેઢીઓ ઉત્પાદનના સાધનો વાપરે, આ લોકો શું કરે કે આ સાધનો જે વાપર્યા એના બદલામાં વળતર કોને આપે? કુટુંબને આપે. એટલે વળતર આપે કુટુંબને. ઓકે, એટલે કેટલો મુદ્દો થઈ ગયો? નંબર 2. પડી? એટલે ઉત્પાદનના એકમો જે છે એ આ રીતે છે સાધન માલિકોને આપે. હવે એ વાત સમજો કે જમીનને શું આપે? ભાડું. મૂડીને શું આપે? વ્યાજ. શ્રમને શું આપે? વેતન. નિયોજકને શું આપે? નફો. ઓકે, એટલે સાધનો કુટુંબોએ કંપનીને આપ્યા, કંપની સાધનો ઉપર વળતર, ભાડું, વ્યાજ, વેતન, નફો કોને આપ્યું? કુટુંબને આપ્યો. અને અહીંયા નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ ગયો. આ અડધું થઈ ગયું. ચલો હવે શું થાય? સાધનો કોઈની પાસે આવી ગયા? કુટુંબોથી પેઢીઓ પાસે. પેઢીઓ પાસે ઉત્પાદનના બધા સાધન આવી ગયા. એટલે પેઢીઓ શું કરે? પેઢીઓ એ સાધનોનો ઉપયોગ કરીને તૈયાર વસ્તુ કે સેવા બનાવે. બધી તૈયાર વસ્તુ સેવા બનાવે. અને બનાવે શું? લેવા, વેચવા. તો અહીંયા એમની સિવાય બીજું કોણ છે ખરીદવા વાળું? તો કુટુંબો. એટલે પેઢીઓ છે પોતાની તમામે તમામ વસ્તુ સેવાઓ છે કોના માટે બનાવે? સાધન માલિકો કુટુંબોને બનાવે. ઓકે, એટલે એ થઈ ગયું નંબર 3. નંબર 3 થઈ ગયું. એટલે અહીંયા વસ્તુઓ કોને બનાવી? પેઢીઓએ. કોને વેચી? કુટુંબોને. હવે કુટુંબોને પેઢીઓ છે વસ્તુ વેચે તો કઈ મફતમાં થોડી વેચે, બદલામાં વળતર લે ને, કે વસ્તુ આપી પૈસા લાવો. એટલે કુટુંબો જ્યારે વસ્તુ સેવા ખરીદે તો એનું પેમેન્ટ કોને કરે? એનું પેમેન્ટ કરે પેઢીઓને. એટલે ચોથો મુદ્દો અહીંયા આવી ગયો, નંબર 4. ઓકે, એટલે અહીંયા શું થયું કે નાણાંની હેરફેર, નાણાંની ચૂકવણી કુટુંબોથી ક્યાં થઈ? પેઢીઓ તરફ. પહેલા નાણાંની ચૂકવણી ક્યાંથી થઈ હતી? પેઢીઓથી કુટુંબો તરફ, અને હવેથી કુટુંબોથી પેઢીઓ તરફ. પેઢીઓથી કુટુંબો, કુટુંબ પેઢીઓથી કુટુંબો, પેઢીઓ. બરાબર, આમાં સતત અને સતત ચાલ્યા કરે. આને ભાઈઓ બહેનો કેવો કહેવાય છે? અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ. પ્રથમ નાણાંના અર્થતંત્રનો ચક્રીય પ્રવાહ પેઢીઓથી કુટુંબો તરફ, ત્યાર પછી કુટુંબોથી પેઢીઓ તરફ સતત અને સતત અને સતત અને સતત અને સતત અને સતત ચાલ્યા કરે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ પ્રવાહ ઓફ અલિપ્ત અર્થતંત્ર ઇન ચક્રીય. ઓકે, ડન. તો અને ચક્રીય પ્રવાહ એવું દર્શાવે છે કે રાષ્ટ્રીય આવકને 3 રીતે માપી શકો. આવક, ઉત્પાદન, ખર્ચ. તમે એમ કહો સાહેબ આ ચકડામાં ક્યાં એવું ખબર પડે કે આવક, ઉત્પાદન, ખર્ચ? ઓકે, તો ખાસ સમજી લો કે ઉત્પાદનના એકમોએ પેઢીઓએ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને શું બનાવ્યું? વસ્તુ. આ વસ્તુ સેવા બનાવી ને. તો એ વસ્તુ સેવા કેમ બની? તો કે એનું ઉત્પાદન થયું એટલા માટે. પહેલું ઉત્પાદન થઈ ગયું. હવે આમણે જ્યારે વસ્તુ સેવાઓ છે વેચી, કોને વેચી? કુટુંબોને. ત્યારે આમને જે આ પૈસા મળ્યા છે એ પૈસા મળી એને શું કહેવાય? આવક. બરાબર, આવક તો જો કે કુટુંબોને મળે ને. કુટુંબોને કઈ આવક મળી? તો કે આમણે છે ઉત્પાદનના સાધનો વેચ્યા હતા, એના બદલામાં જે ભાડું મળ્યું તો ભાડું, વ્યાજ, વેતન, નફો. એ વળતર જ કુટુંબોની શું કહેવાય? આવક. અને કુટુંબોએ વસ્તુ સેવા ખરીદવા માટે શું કરવો પડ્યો? ખર્ચ. તો આવક, ઉત્પાદન, ખર્ચ થઈ ગયા 3. તો સાદી ભાષામાં 3 વસ્તુઓ, 3 પદ્ધતિઓ એવી છે જેના આધારે તમે રાષ્ટ્રીય આવક છે સાદી ભાષામાં માપી શકો છો. રાષ્ટ્રીય આવક માપવાના બહુ બધા મહત્વના કોન્સેપ્ટ છે. ફોર એક્ઝામ્પલ, પહેલો કોન્સેપ્ટ છે GDP, કુલ આંતરિક પેદાશ, કુલ ઘરેલું પેદાશ અને કાચી આંતરિક પેદાશ. ઓકે, આની અંદર આનું ફૂલ ફોર્મ છે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સાદી ભાષામાં કોન્સેપ્ટ બસ આટલો છે. લીલું મહત્વનું છે કે દેશની સરહદની અંદર, એ પછી દેશના નાગરિક હોય, વિદેશના કોઈ પણ નાગરિક હોય, પણ ઉત્પાદન ક્યાં થવું જોઈએ? દેશની સરહદની અંદર. એ અંતિમ સ્વરૂપની વસ્તુ સેવાનું ઉત્પાદન થાય એના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ બોલે તો GDP કહેવાય.
સમજાઈ ગયું? દેશની સરહદની અંદર ઉત્પાદન કરનારો માણસ નાગરિક ભારતનો એક વિદેશનો એ ધ્યાનમાં નથી લેવાનું. શું ધ્યાનમાં લેવાની છે? માત્ર દેશની સરહદ અંદર થવું જોઈએ. ઓકે, ભારતનો કોઈ નાગરિક છે ને વિદેશમાં જઈને ઉત્પાદન કરે તો જીડીપીમાં ધ્યાનમાં લેવાય નહીં. આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, જો મહત્વની બાબતો હદની સાથે સંકળાયેલો ખ્યાલ છે, એટલે દેશના નાગરિકો વિદેશમાં રહીને જે આવક મેળવે ને ગણાય નહીં. ઉપરાંત લખ્યું છે કે અંતિમ સ્વરૂપની વસ્તુ સેવાઓને ધ્યાનમાં લેવામાં આવે અને એમાં કુદરત સર્જિત વસ્તુઓ છે, માનવ સર્જિત અને કુદરતી વસ્તુઓ કે જમીનમાંથી નીકળે છે, બોલા કોલસા ને હીરા જવેરાત ને જેટલું પણ નીકળે છે, પેટ્રોલિયમ ખનીજો, એ બધાનો પણ સમાવેશ જીડીપીમાં થાય છે, કારણ કે બધું નીકળ્યું એ જમીનની આપણા ભારત દેશની સરહદની અંદરથી જ નીકળ્યું. ઓકે, એટલે તમામ પ્રકારની કુદરતી વસ્તુનો ઉપયોગ અહીંયા થાય છે. હવે એ સમજી લો ફાયદો ક્યાં, જીડીપી કોણ કોણ એનો વપરાશ કરે છે જીડીપીનો? તો સૌથી પહેલો વપરાશ કરે છે દેશ કરે છે. તમે જીડીપીનો ઉપયોગ બે દેશની કમ્પેરિઝન કરવા માટે કરી શકો. આપણે આપણી કમ્પેરિઝન અમેરિકા સાથે કરવી છે, જીડીપીના આંકડા દ્વારા એ પોસિબલ છે, અને એના આધારે તમે જાણી શકો કોણે વધારે કર્યો અને કોણે ઓછો વિકાસ કર્યો. અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા માટે જીડીપીના આંકડા વાપરી શકાય. એ દેશે ગયા વર્ષ કરતાં આ વર્ષે અથવા તો ગયા 20 વર્ષ કરતાં આ વર્ષે કેટલી સારી પ્રગતિ કરી એ દર્શાવવા માટે પણ તમે જીડીપીનો ઉપયોગ છે સરળતાથી કરી શકો છો. ઓકે, આ એક કમ્પેરિઝન છે, નાની એવી જોઈ લો. કમ્પેરિઝન કરો તો તમને ખબર પડે કે ભારત દેશ કેવડો મોટો અને અન્ય દેશની સરખામણીમાં કેવો નાનો છે, હે ને? એટલે એ ઇન શોર્ટ આપણે ખાસમ ખાસ જોઈ શકીએ છીએ. ઓકે, હાલો હવે જોઈએ જીડીપી નો નાનો ભાઈ, અને એ છે એનડીપી. એનડીપીમાં શું ફરી ગયો કે જી નું એન થઈ ગયું, તો શુદ્ધ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હતું તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ થઈ ગયું. ઓકે, હવે એમાં પણ ખાસ અહીંયા મિત્રો આપણે સમજીએ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં કે કોને કહેવાય કે દેશની સરહદની અંદર જેટલું પણ વસ્તુનું ઉત્પાદન થાય એના બજાર મૂલ્યમાંથી શું બાદ કરવાનું? ઘસારો બાદ કરવાનું. એટલે સાદી ભાષામાં જીડીપીમાંથી તેમ ઘસારો બાદ કરો એટલે તમને શું મળે? એનડીપી. સાદું એવું સૂત્ર પણ છે, જોઈ લો અહીંયા, એ આવ્યું બરાબર. તો એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો, હે ને? હવે શા માટે ઘસારો બાદ કરવાનો? કારણ કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનો છે ઉત્પાદનનું કામ કરે છે, બરાબર ને? ચારે ઉત્પાદનના સાધનો ઉત્પાદનનું કામ કરે છે. હવે જે ઉત્પાદનનું કામ કરે છે એટલા માટે છે એમને ઘસારો લાગે છે. ઓકે, એમના મૂલ્યમાં ઘટાડો થાય છે, અને એક પ્રકારનો ખર્ચ છે, અને માટે ચોખ્ખું મૂલ્ય જાણવા માટે આપણે છે એ ખર્ચમાંથી મતલબ રાષ્ટ્રીય આવકમાંથી ઘસારો બાદ કરવો પડે છે. ઓકે, હાલ નંબર 3 ની વાત કરીએ તો કે કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એની જરાક આપણે વાત કરીએ તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, માફ કરજો, એને આપણે જીએનપી કહીએ છીએ, કુલ રાષ્ટ્રીય પેદાશ. હવે આ કુલ રાષ્ટ્રીય પેદાશ શું છે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ શું છે, એ ખાસ આપણે સમજી લઈએ. ઓકે, એમાં સૌથી પહેલું છે વ્યાખ્યા. ઓકે, તો વ્યાખ્યા પહેલી આપણને આપી છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો ઉત્પન્ન કરેલ ચીજવસ્તુ કે સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને શું કહેવાય? કુલ રાષ્ટ્રીય પેદાશ. સાદી ભાષામાં અહીંયા સરહદ મહત્વની નથી, અહીંયા કોણ મહત્વનું છે? નાગરિક. બનાને વાલા કોણ હે ભાઈ? બરાબર, કોણ બનાવે છે? ચાચા ચૌધરી બનાવે છે, ચંપકભાઈ બનાવે છે, કે મિસ્ટર માઇકલ શાફાક બનાવે છે? તો મિસ્ટર માઇકલ શાફાક બનાવે છે તો એ ભારત દેશના નાગરિક કહેવાય નહીં, પણ આપણા ચંપકભાઈ બનાવે છે ભારતના નાગરિક કહેવાય. એટલે તમે જે દેશનું જીએનપી ગણો છો એ દેશના નાગરિકો હોવા જોઈએ. હવે દેશના નાગરિકો એ દેશમાં ઉત્પાદન કરે કે અન્ય ક્યાંય પણ ઉત્પાદન કરે એ ધ્યાનમાં નહીં લેવાનું, બસ એ ધ્યાનમાં લેવાનું. ઓકે, એટલે ભારતનો નાગરિક ભારતમાં ઉત્પાદન કરે તોય ધ્યાનમાં લેવાય, ભારતનો નાગરિક વિદેશમાં જઈને ઉત્પાદન કરે તોય ધ્યાનમાં લેવાય. સાદી ભાષામાં દેશનો નાગરિક દેશ વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈને વસ્તુ સેવાનું ઉત્પાદન કરે તો એને જીએનપીમાં ગણતરીમાં લેવામાં આવે છે. સાદી ભાષામાં મતલબ એવો થાય. ઓકે, તો લખ્યું છે કે દેશના નાગરિકો દેશમાં વિદેશમાં ઉત્પન્ન કરે ચીજ વસ્તુનું ઉત્પાદન ગણવામાં આવે છે. જીએનપીમાં માત્ર ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. સામાન્ય વ્યવહારમાં જીએનપીના આંકડાનો ઉપયોગ થાય છે. સામાન્ય વ્યવહારમાં એટલે સરકાર પણ જ્યારે કોઈ પોલિસીઝ બધી બનાવે છે આપણા માટે, જીએસટી ફીએસટી બધું, તો એમાં જીએનપીના આંકડાના આધારે અંદાજ મારે છે. ઇવન અંદાજપત્ર પણ સરકાર બનાવે દર વર્ષે, તો અંદાજપત્રના વપરાશ માટે પણ સરકાર જીએનપીનો ઉપયોગ ખાસમ ખાસ કરતી હોય છે. ઓકે, ચાલો ત્યારે આગળ વધીએ આપણે. ત્યાર પછી આગળ વાત કરી છે જીડીપીમાં શું થાય, તો કે જીડીપીમાં કઈ રીતે આપણને મળે, તો વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક પ્લસ કરવામાં આવે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે. અહીં લખ્યું છે. ઓકે, તો કઈ રીતે ભેગું થાય? જીએનપી કઈ રીતે મળશે તમને? તો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પ્લસ વિદેશી ચોખ્ખી આવક. વિદેશની ચોખ્ખી આવક કઈ રીતે મળે? વિદેશમાંથી થતી કુલ આવક માઇનસ વિદેશને થતી ચૂકવણી. ઓકે, એટલે આ નિકાસની આવક માઇનસ આયાતનો ખર્ચો, બરાબર ને સર? પોલ યાદ રાખજો. હા બેટા,
ઓકે, તો આ રીતે છે ખાસ જીએનપી ગણવામાં આવે છે. આ નંબર 4 છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ, એટલે કે એનએનપી. ઓકે, હવે એનએનપી છે નેટ નેશનલ પ્રોડક્ટ, એ કઈ રીતનું કામ છે ખાસ અહીંયા, તો કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન કરેલ વસ્તુ અને સેવાના નાણાકીય મૂલ્યમાંથી શું બાદ કરવામાં આવે? મૂડી ઘસારો બાદ કરવામાં આવે. તો એ બાદ કરો તો તમને શું મળે છે? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. મતલબ જે આપણને જીએનપી મળ્યું હતું એ જીએનપી માંથી આપણે શું બાદ કરીએ? ઘસારો. એટલે આપણને શું મળે છે? એનએનપી મળે છે. આ રહ્યું. ઓકે, જીએનપી માઇનસ ઘસારો. તો ધીસ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ. બીજી વસ્તુ ખાસ, પાંચમો અને છેલ્લો કોન્સેપ્ટ, અને છે માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ. અને કઈ રીતે કામ કરે છે? તો એક વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષની વસ્તી વડે ભાગતા જે આપણને આવક મળે છે દેટ ઇઝ માથાદીઠ આવક. આનું સૂત્ર પણ છે, સૂત્ર યાદ રાખો તો વ્યાખ્યા નહીં યાદ રાખવી પડે, વ્યાખ્યા યાદ રાખશો તો સૂત્ર યાદ નહીં રાખવું પડે. એ પણ અહીંયા સમજી લો કઈ રીતે. રાષ્ટ્રીય આવકનો ભાગાકાર કોઈની હારે કરવાનો? વસ્તી હારે. એટલે આપણને એવરેજ સરેરાશ આવક મળે. ઓકે, કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. યસ. અને વ્યાખ્યા પણ એવી બને કે ભાઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ને વસ્તી વડે ભાગતા મળતી આવક, એને શું કહેવાય? માથાદીઠ આવક. હવે માથાદીઠ આવક જે છે એ બે ભાવે માપી શકાય, બજાર ભાવે એટલે કે ચાલુ ભાવે અને સ્થિર ભાવે. ઓકે, એટલે કે પાયાના ભાવે. બજાર ભાવ એટલે શું? વર્તમાન વર્ષનો, મતલબ 2024ની માથાદીઠ આવક ગણો છો. આ કોન્સેપ્ટ હમણાં છેલ્લે પણ લઈ લઉં છું, બે પહેલા ટોપિક છે એમાં, કે ચાલુ વર્ષની આ ભાવને ધ્યાનમાં લઈને જો માથાદીઠ આવક ગણો તો એને બજાર ભાવે માથાદીઠ આવક કહેવાય. અને સ્થિર ભાવે કોને કે ભૂતકાળનું કોઈ એક વર્ષને ધ્યાનમાં લઈને જો તમે માથાદીઠ આવક ગણો તો એ સ્થિર ભાવે કે પાયાના ભાવે માથાદીઠ આવક કહી શકો. ઓકે, હાલો મહત્વ જોઈ લે. ઓકે, 3 માર્ક્સની અંદર આ પૂછાય છે બહુ બધી વાર. તો માથાદીઠ આવક શું છે? વ્યક્તિ દીઠ સરેરાશનું માપ છે. અને બીજી વસ્તુ ખાસ અહીંયા વાત કરી છે કે જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક વધવાને બદલે શું થાય? ઘટે. ઓકે, કે જેટલી ઝડપથી રાષ્ટ્રીય આવક વધે એના કરતાં વસ્તીમાં ઝડપથી વધારો થાય, મતલબ વસ્તી ઝડપથી વધતી હોય પણ એટલી સેમ ઝડપથી રાષ્ટ્રીય આવક વધતી હોય નહીં, તો પરિણામ શું આવે? કે જે માથાદીઠ આવકનો આંકડો દર વર્ષે આપણે મેળવી રહ્યા છીએ એમાં દર વર્ષે શું થાય? ઘટાડો. ઓકે, એટલે એ એક આપણે ખાસ વસ્તુ સમજવાની. બીજું કે દેશમાં આવકની વહેંચણી બદલાય તો માથાદીઠ આવકમાં કોઈ ન ફેર પડે. જોઈ લો અહીંયા ચંપક દેશ છે, એ ચંપક દેશની આપણે અહીંયા રાષ્ટ્રીય આવક જોયેલી છે. તો ચંપક દેશની રાષ્ટ્રીય આવક પહેલા એટલી હતી, લોકોની માથાદીઠ આવક આટલી હતી, 44, 3400, 3600, ટોટલ 51,000 હતી. હવે આવકની વહેંચણી બદલાઈ ગઈ, વધારે કમાતા તો ઓછું કમાઈ માંડ્યા, ઓછું કમાઈ ઝાઝું કહેવા માંડ્યા. આ 40,000 કમાતા હતા 3400 અડી ગયા, 4,000 ના 4,000, 3400 ના 3600, 3600 ના 40,000 થઈ ગયા. ભાઈ બહેનો થઈ ગયું ને આવું બધું. આવા સંજોગોમાં પણ રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક તો બેની કેવી રહી? સેમ. આની 12,750, આની 12,750. જૂની વહેંચણી પ્રમાણે સેમ રહે, નવી વહેંચણી પ્રમાણે પણ સેમ રહી. બરાબર. એનું રીઝન શું? કારણ કે નાગરિકો એટલે ને એટલે આવક એટલી ને એટલી છે, એટલે વહેંચણી ફરી જાય પણ માથાદીઠ આવકના આંકડા ફરતા નથી. બીજું ખાસ કે માથાદીઠ આવક આર્થિક વિકાસનો માપદંડ છે, પણ દેશમાં આવકની સમાનતા ઘટે તો આર્થિક વિકાસનો સાચો માપદંડ કહેવાય નહીં. આમ સાદી ભાષામાં માથાદીઠ આવક દ્વારા શું માપી શકાય? દેશનો આર્થિક વિકાસ માપી શકાય. કોઈ પણ દેશે કેટલો વિકાસ કર્યો એ માપવા માટેની સરસ મજાની ચાવી શું છે? માથાદીઠ આવક. પણ ક્યારે ન માપી શકાય? જો આવકની અસમાનતા હોય. તો આવકની અસમાનતા છે તો કોઈ દિવસ સાચો આર્થિક વિકાસ તમે દેશમાં માપી ન શકો. ઓકે, બીજે પણ આપણને વાત કરી છે કે દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નથી પણ કેવો છે? માથાદીઠ આવક છે. દેશની સાચી પ્રગતિમાં વિકાસની વાત નથી કરતા, શેની વાત કરી છે? પ્રગતિ. કોઈ દેશમાં કેટલો સુધારો થઈ રહ્યો છે એ માપવા માટે માથાદીઠ આવક છે. અને શા માટે? યુનો નામની એક સંસ્થા છે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, એના નિષ્ણાતો પણ એમ કહે છે કે બરાબર છે, આ જ મપાય. ઓકે, માથાદીઠ આવકનો ફાયદો શું? કે બે દેશોની તમે તુલના કરી શકો, કમ્પેરિઝન કરી શકાય બે દેશો વચ્ચે. ઓકે, જો ખાસ અહીંયા લખ્યું છે કે માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકો. કઈ રીતે? કે જો દેશના લોકોની માથાદીઠ આવક ઊંચી તો એ લોકો ઊંચું જીવન ધોરણ જીવતા હોય, માથાદીઠ આવક નીચી તો નીચું જીવન ધોરણ જીવતા હોય, એવો અંદાજ પણ તમે લગાડી શકો છો. અને મેં હમણાં વાત કરી કે યુનો દ્વારા બે દેશની પ્રગતિની સરખામણી કરવી હોય ત્યારે રાષ્ટ્રીય આવકના આંકડાનો એ લોકો ઉપયોગ છે એ કરે છે, હે ને? ઓકે, તો યુનો વાળા પણ રાષ્ટ્રીય માથાદીઠ આવકને માપે છે. સોરી, હવે જોઈએ માથાદીઠ આવક ગણવાની પદ્ધતિઓ 3 છે. ઓકે, આવક, ઉત્પાદન અને ખર્ચની પદ્ધતિ. અને એમાં આપણે સૌથી પહેલા ઉત્પાદનની પદ્ધતિ જે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપી હતી, અને એમણે એવું કીધું કે વર્ષ દરમિયાન દેશમાં 3 અલગ અલગ ક્ષેત્રો છે. કયા કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા. હવે 3 ક્ષેત્રોમાં જેટલી પણ વસ્તુઓ અંતિમ સ્વરૂપની બની છે અને સેવાનું જે ઉત્પાદન થયું છે એના નાણાકીય મૂલ્યના સરવાળાને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. આ લખો તો પણ ચાલે,
અને આગળ આપણે ભણી ગયા એ લખો તો પણ ચાલે, બંને એક સેમ જ વ્યાખ્યા છે. માર્શલ દાદાની જ એમની વ્યાખ્યા જોઈએ 12 મુદ્દાવાળી સર, ઇકોનોમિક્સના ટીચર બનવું હોય તો શું કરવાનું? ભણવાનું. ભણો જેટલું ભણી શકાય. બે રસ્તા છે. દાખલા તરીકે મેં કર્યું છે બીકોમ, એમકોમ, બીએડ. ઓકે, અને બીએડની અંદર મારે બે વિષયો કોઈ પણ રાખી શકો બીએડમાં. કોમર્સ મેં કર્યું તો એટલા માટે ઇકોનોમિક્સ અને એકાઉન્ટ મેં એમાં રાખવાના હોય, અને એ બે વિષયની પછી એ બે વિષયના ટીચર બની શકો. એટલે હું એકાઉન્ટનો પણ બની શકું એમ હતો, પણ જેમી સરને કીધું ભાઈ તમે રાખી લો, વાંધો નહીં, એટલે મેં ઇકો સિલેક્ટ કર્યું. એટ એ ટાઈમ બીજો પણ એક ઓપ્શન છે, આર્ટ્સમાંથી પણ બની શકાય. ઓકે, અને આર્ટ્સમાંથી પણ બની શકાય તો ખાસ એ પણ સમજી લો કે આર્ટ્સમાં પણ BA ઇન ઇકોનોમિક્સ, MA ઇન ઇકોનોમિક્સ અને પછી બીએડ કરો તો પણ બની શકો. ઓકે, એટલે આવી રીતે હા થોડું ઘણું એકાઉન્ટ આવડે છે. 2015 અને 16 એકાદ 2 વર્ષ એકાઉન્ટ્સ ભણાવ્યું પણ છે, બરાબર, પણ એટલું બધું નહીં. જેમી સર જેવું તો ના રે ના. આવે તો ઉધાર જાય જમા, ખરીદી ખાતે ઉધાર દે, રોકડ ખાતે જમા, રોકડ ખાતે ઉધાર દે, વેચાણ ખાતે જમા, વ્યક્તિ ખાતું, મામીની માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું, અને એવું થોડુંક આવડે. બહુ જાજુ એટલું બધું મને ફાવતું નથી. વાર્ષિક હિસાબોનો દાખલા મને કોઈ દી આવ્યા નથી, જવાબ હરખ્યા હરખા હે ને. યસ, પાયાનું આવડે, મીન્સ હા પાયાનું થોડુંક આવડી શકે, જાજુ નહીં. જાજુમાં શું થાય બરાબર, પછી ભેગું નહીં થતું. પછી એવું બેઝિક આવડે ભાઈ 4 મિલકતો છે, અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, દેવું કોને કહેવાય, ખર્ચ કોને કહેવાય, નુકસાન, એ તો બધું રાખવું પડે ને. છોકરાઓ છે આપણને મંત્રી જાય કે ના સર તમને ખબર છે કે અમારું શું આવે, અમારું શું, હા લેણદાર દેવાદાર આઈ નો, લેણી હુંડી દેવી હુંડી ઓલ્સો આઈ નો, દેવાદાર પર વટામત, લેણદાર પર વટામત ઓલ્સો આઈ નો, 3 ખાતા વાર્ષિક હિસાબમાં દોરવા પડે, નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, પાકું સરવ્યું, ઓલરેડી ધીસ મચ આઈ નો, બરાબર, બટ આઈ ડોન્ટ નો ઇટ ઇઝ ઢીંગા ચીકા. ઓકે, જરાક આગળ વધો અહીંયા. તો અર્થતંત્રને 3 અલગ અલગ ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવું પડે છે, અને આ બધા 3 નહીં, સોરી, આટલા બધા ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવાનું છે. ઓકે, નંબર 2, ચીજ વસ્તુ સેવાની પસંદગી. કઈ પ્રકારની ચીજ વસ્તુ સેવાઓની પસંદગી કરવામાં આવે છે? માત્ર ને માત્ર અંતિમ સ્વરૂપની, તૈયાર, જેમાં કોઈ પ્રકારનું ઉત્પાદન કરવાનું બાકી રહી ગયું નથી, એવી વસ્તુ સેવાઓને ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે વચગાળાની અર્ધ તૈયાર વસ્તુને, કાચી વસ્તુને ઉત્પાદનની પદ્ધતિમાં ધ્યાનમાં લેવાય નહીં. ઓકે, નંબર 3, ત્યાર પછી જોઈએ ગૃહિણીના ઘરકામની સેવા. તો ફટાફટ કહી દઉં કે ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી, માટેનું નાણાકીય મૂલ્ય માપી શકાય નહીં, માટે એને રાષ્ટ્રીય ગણતરીમાં ધ્યાનમાં લેવાય નહીં. સેમ એવું સ્વવપરાશની વસ્તુનું પણ છે કે બજારમાં વેચાતી નથી, મૂલ્ય જાણી શકાતું નથી, માટે ધ્યાનમાં લેવાય નહીં. પણ ભાઈઓ બહેનો, સિંઘમ, ઓકે, કોઈ એવો ખેડૂત હોય કે જે પોતાના વપરાશ માટે અનાજ વાવે રાખે તો એને રાષ્ટ્રીય ગણતરીમાં ધ્યાનમાં લેવાય. અહીંયા નો ધ્યાનમાં લેવાય, પણ આ ધ્યાનમાં લેવાય. ઓકે, સિંઘમ આવ્યો, મથક નાનો પોપટ થઈ ગયું, મને એમ કે આમ સિંઘમ આવી ગયો. તો પોલીસ સંરક્ષણની સેવા એ પણ બજારમાં વેચાતી મળતી નથી, છતાં રાષ્ટ્રીય ગણતરીમાં એને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો આ જો આવી ગયા છે સિંઘમ, ચિંગમ. ઓકે, સિંઘમ આવી ગયા છે, અને બધા મિત્રો, બધા પોલીસ કોન્સ્ટેબલ્સ અને સરસ મજાના ઊભા રહી ગયા છે. સારી વાત કહેવાય આપણા માટે, બરાબર છે. ઓકે, તો રાષ્ટ્રીય આવકના ગણતરીમાં એમને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. નંબર 6 છે આરોપિત ભાડું. એટલે કોઈના પર આરોપ મૂકવાનો કે તે મારું ભાડું નહીં થાય, એને કેવું ભાડું કહેવાય? આરોપિત ભાડું. એવું નથી ઓકે કે આપણે આપણું મકાન છે બીજાને ભાડે આપ્યું હોત તો કેટલું ભાડું મળી શકે, એને કહેવાય આરોપિત ભાડું, જે રાષ્ટ્રીય ગણતરીમાં ધ્યાનમાં લેવાયો છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગે બળો ભાઈ. બેવડી ગણતરી. તો બેવડી ગણતરી એટલે શું કે કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતા વધારે વખત ગણી લો. 2 વાર નહીં, એકની એક વસ્તુ 2 વાર ગણી જાય એની સર બેવડી ગણતરી કહેવાય, પણ એવું નથી ભોપાઉં. બેવડી ગણતરી એટલે શું કે એક વસ્તુનું મૂલ્ય એક કરતા વધુ વાર ગણાઈ જાય, ધેટ ઇઝ બેવડી ગણતરી. ઓકે, જે ભાડું મળી શકે એ બરાબર છે, તો ધીસ ઇઝ બેવડી ગણતરી. બેવડી ગણતરી કરો તો લોચા પાર્ટી શું થાય કે રાષ્ટ્રીય ખોટી આવે અને જે હોય એના કરતા વધુ આવે, એટલે ખોટો જ આંકડો છે, સ્વાભાવિક છે. આ રાષ્ટ્રીય ગણતરીમાં બેવડી ગણતરી ટાળવાની એમ, કારણ કે અંદાજ ખોટા મળે ને, બધું જ ખોટું મળે. તમે ખોટા વેમમાં ફાંકા માર્યો જોયું ભાઈઓ બહેનો, રાષ્ટ્રીય આવક અમારી છે 400 લાખ કરોડ છે, પછી ખબર પડે 100 લાખ કરોડ જ હતી, 4 ગણી કેમ વધી ગઈ, એટલે બેવડી ગણતરી થઈ ગઈ. એક કરતા વધારે વખત એનું મૂલ્ય ગણાઈ ગયું એટલા માટે, હા ને. એટલે લોચા પાર્ટી આ તો શક્ય છે બિલકુલ, હે ને. ઉદાહરણ એક અહીંયા આપેલું છે કે ભાઈ પ્લાસ્ટિક અને એમાંથી બનેલી વસ્તુ એમ બંનેનું નાણાકીય મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે તો બેવડી ગણતરી બને. કેમ? કારણ કે પ્લાસ્ટિકની બનેલી વસ્તુના મૂલ્યમાં કોનું મૂલ્ય? પ્લાસ્ટિકનું મૂલ્ય સમાયેલું છે. તો સાદી ભાષામાં કહેવાય માંગે છે કે ભાઈ તમે ડોલ, બરાબર ને, આ પ્લાસ્ટિક આનો રો મટીરિયલ છે,
આનું મૂલ્ય ધ્યાનમાં લ્યો, આનું મૂલ્ય ધ્યાનમાં લ્યો, બેયનું મૂલ્ય ધ્યાનમાં લ્યો, લોચાવું પડે બેવડી ગણતરી થાય. એટલે માત્ર ને માત્ર છે તમે આ જ મૂલ્યને ધ્યાનમાં લ્યો તો હું ફાયદો થાય, બેવડી ગણતરી થાય નહીં. એટલે માત્ર ને માત્ર જે તૈયાર વસ્તુ છે એ જ વસ્તુ ધ્યાનમાં લેવાની. ઓકે, હવે પણ ખાસ સમજી લો અહીંયા બેવડી ગણતરી ટાળવા માટે શું કરવાનું. તો પહેલી વસ્તુ એ કરવાની કે માત્ર ને માત્ર અંતિમ સ્વરૂપને તૈયાર વસ્તુ છે એને ધ્યાનમાં લેવાની. અર્ધ તૈયાર એટલે અડધી બનેલી ને અડધી બાકી, સૂતરના દોરા ફોર એક્ઝામ્પલ, એને ધ્યાનમાં લેવાય નહીં. ઇવન કપાસ એને પણ ધ્યાનમાં લેવાય નહીં. પણ એન્ડ રિઝલ્ટમાં શું બની ગયું છે કાપડ, એના જ મૂલ્યને ધ્યાનમાં લેવાનું. હવે એવું કરવાથી ફાયદો શું થાય કે બેવડી ગણતરી થાય નહીં. બીજું પણ એક અહીંયા આપણને ખાસ વાત કરી છે, બરાબર, કે બીજું કઈ છે બહુ અમોઘ પદ્ધતિ છે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ, કે વસ્તુ જ્યારે એક તબક્કામાં બીજા તબક્કામાં જાય ત્યારે નાણાકીય મૂલ્યમાં શું થાય છે વધારો. એ જેટલો વધારો થાય માત્ર એ વધારાને જ જો ધ્યાનમાં લેવામાં આવે અને વધારાનો સરવાળો કરીને અલગથી એનું મૂલ્ય ગણવામાં આવે તો પણ બેવડી ગણતરી થાય નહીં. સપોઝ અહીંયા આપણે લોખંડ યંત્ર ને યંત્ર સામગ્રી નિયંત્રણ ઉદાહરણ લીધું છે કે લોખંડ પહેલા કેટલાનું હતું 1000. હવે જ્યારે કાચું હતું લોખંડ ત્યારે 1000 રૂપિયાનું મૂલ્યનું હતું, તો 1000 રૂપિયા મૂલ્ય હતું એનું. પણ લોખંડમાંથી આપણે સ્પેર પાર્ટ્સ બનાવ્યા એટલે એની વેલ્યુ કેટલી થઈ ગઈ ડબલ. મૂલ્ય 1000 માંથી 2000 થયું, કેટલું મૂલ્ય વધ્યું 1000. યંત્ર સામગ્રીમાંથી શેમાં આવી ગયો યંત્ર બની ગયું, સ્પેર પાર્ટ બધા જોડી દીધા યંત્ર બની ગયું. તો 2000 નું યંત્ર કેટલામાં આવી ગયું 2500 માં. તો કેટલા 2000 માં 2500 કેટલા રૂપિયાનો વધારો થયો 500 રૂપિયાનો. હવે આ ત્રણેયનો તમે સરવાળો કરો આટલાનો જ, બરાબર, તો આટલાનો સરવાળો છે કેટલો થયો 2500. આને ધ્યાનમાં લેવાય. ઓકે, તો 2500 રૂપિયાને ખાસ ધ્યાનમાં લેવાય. બાકી આ બધું કાંઈ ધ્યાનમાં લેવાય નહીં. આ તમે 5500 ધ્યાનમાં લો તો ખોટી છે, એ બેવડી ગણતરી છે, આ સાચી ગણતરી છે. ઓકે, તો આવી રીતે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ ખાસ ધ્યાનમાં લેજો. બે જેને જેને ચોંટતું હોય એને જરાક નમ્ર વિનંતી છે મારા તરફથી કે ભાઈ જરાક ક્વોલિટી ચેન્જ કરી લેજો એટલે વાંધો નહીં આવે. ઓકે, ચલો 8મા મુદ્દાની વાત કરીએ, પરોક્ષ વેરા અને સાબાસીડી. ઓકે, હવે સાબાસીડી એટલે શું? તો સબસિડી જે સરકાર આપણને આપે છે. તો અહીં કહેવાય માંગે છે કે ભાઈ પરોક્ષ વેરા ઓલરેડી હોય એટલે પરોક્ષ વેરા રાષ્ટ્રીયકમાંથી શું કરવામાં આવે છે બાદ, અને સબસિડી શું કરવામાં આવે છે પ્લસ. એટલું યાદ રાખો ને, સબસિડી પ્લસ પરોક્ષ વેરા બાદ થાય. પુનઃવેચાણ એટલે શું? પુનઃવેચાણ એટલે એકની એક વસ્તુનું વેચાણ ફરીવાર થાય, રિપીટ થાય, બરાબર ને, તો એની ગણતરી અહીંયા ધ્યાનમાં લેવાય નહીં. કેમ? કારણ કે જો ધ્યાનમાં લ્યો તો બેવડી ગણતરી થઈ જાય અને બેવડી ગણતરી આપણે કરવી નથી. ઓકે, એટલે ફરીવાર એકની એક વસ્તુનો શનિવારી બુધવારી એમાં કાંઈ પણ વેચાણ થતું હોય તો આપણે કંટ્રોલ કરવાનો. ઓકે, તો 2015માં જે મકાન ખરીદ્યું અને 2017માં ફરીવાર વેચો તો 2017નું મૂલ્ય ધ્યાનમાં ન લેવાય. પહેલી વાર 2015માં વેચ્યું તો ત્યારે જે તે સમય ધ્યાનમાં લેવાઈ ગયું હશે, હવે અત્યારે ધ્યાનમાં લેવાય નહીં. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી જોઈએ નંબર 10 ઘસારો. ઘસારો અહીંયા કીધું છે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનોને લગતા ઘસારાને આપણે બાદ કરવાનો છે. શું લેવા? ચોખ્ખું મૂલ્ય આપણે મેળવવું છે. એ ચોખ્ખું મૂલ્ય મેળવવા માટે જ આપણે ઘસારો બાદ કરવો પડે. અને શા માટે ઘસારો બાદ કરવો પડે? કારણ કે ચોખ્ખું મૂલ્ય જાણવું છે. રાષ્ટ્રીય ટોટલ કુલ ત્રણે ત્રણ ક્ષેત્રની ઉત્પાદન અને નાણાકીય મૂલ્યનો સરવાળો છે. એમાંથી ઘસારો બાદ કરો તો જ આપણને પાકું ફાઇનલ વેલ્યુ આપણને જાણવા મળે અને એટલા માટે ઘસારો બાદ કરવામાં આવે છે. ઓકે, અને 11મું શું છે? નિકાસ મૂલ્ય. તો નિકાસ મૂલ્ય શું થાય છે? ઉમેરાય. અને ફરી વાર કહી દઉં નિકાસ મૂલ્ય કઈ રીતે મળે? તો કે આવક માઇનસ ખર્ચા અથવા તો આયાત, સોરી હવે હું ઓકે હું જરાક ઇરેઝ કરીને વ્યવસ્થિત સાચું લખી નાખું છું. હા, એ ભૂલ પડી. હા, તો નિકાસની આવક માઇનસ આયાતનો ખર્ચ. ઓકે, તો આ રીતે ખાસ કામ ચાલશે, હે ને? તો આવી રીતે નિકાસ આવક આપણને મળે. નંબર 12 ગેરકાયદેસર વસ્તુઓ. તો એ દાણ ચોરી છે, સ્મગલિંગ છે, દારૂ ને ડ્રગ્સ ને આ બધાની હેરફેર થતી હોય, આ બધાનું ઉત્પાદન થતું હોય પણ એ ગેરકાયદેસર છે અને એટલા માટે એની ગણતરી ધ્યાનમાં લેવાય નહીં. ઓકે, તો આ છે ઉત્પાદનની પદ્ધતિ રાષ્ટ્રીય આવક ગણવાની. હવે જોઈ લઈએ આપણે આવકની પદ્ધતિ. જો પ્રોફેસર એસી પીગુ એમણે આપણને આપેલી. ઓકે, અને એમણે એવું કીધેલું ખાસ કે ભાઈ વર્ષ દરમિયાન ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તો એને જે ભાડું, વ્યાજ, વેતન અને નફો મળે છે એ બધાનો તમે સરવાળો કરો એટલે ભારત દેશની કુલ આવક આવી. એ સરવાળામાં શું કરવાનું? વિદેશમાંથી મળતી આવક પ્લસ કરવાની
અને એમાંથી દેશમાં વપરાયેલી વિદેશી સાધનો કરેલી ચૂકવણી બાદ કરવાની. અને એમ કરશો એટલે આપણને શું મળે રાષ્ટ્રીય આવક? હું તમને ફટાફટ કહી દઉં કઈ રીતે મળે. ભાડું વત્તા વ્યાજ વત્તા વેતન વત્તા નફો, આ 4 ઉત્પાદનના સાધનો થઈ ગયા, પ્લસ વિદેશી આવકમાં પ્લસ કરવાની. ઓકે, અને માઇનસ શું કરવાનું? વિદેશને કરેલી ચૂકવણી માઇનસ કરવાની. આટલું કરો એટલે આપણને આવકની પદ્ધતિ રાષ્ટ્રીય આવક મળી જાય. ઓકે, તો આ રાષ્ટ્રીય આવકની સૂત્ર થઈ ગયું. ડન. ઓકે, ચાલો હવે આ પ્રમાણે આપણે જોવા જઈએ તો કઈ કઈ મહત્વની બાબતો ધ્યાનમાં લેવાની. તો પહેલી મહત્વની બાબત છે કે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી આવકો. કઈ કઈ આવક ધ્યાનમાં લે છે સરકાર? તો સૌથી પહેલી ધ્યાનમાં લે છે ઉત્પાદનના સાધનોની આવક. અને કયા કયા છે? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીનમાં કઈ કઈ આવક ધ્યાનમાં લેવાય? તો કે જમીનના ભાડેની આવક, મકાનના ભાડેની આવક, આરોપિત ભાડું, પુસ્તકોના કોપીરાઇટ, પેટન્ટ, આ બધાને કારણે મળતી આવક. આ બધાને કારણે મળતી આવક છે ખાસમાં ખાસ અહીં ધ્યાનમાં લેવાય. ઉપરાંત અહીં જોઈ લેવાનું છે બીજું મૂડી. તો વર્ષ દરમિયાન લોકોને એમની મૂડી પર મળતા વ્યાજની આવક ખાસ ગણ લેવાની. લોકો જે મૂડી રોકાણ કરે છે બદલામાં જે વ્યાજ મળે એ આવક અહીં ધ્યાનમાં લેવાય. ઓકે, અને સરકાર તરફથી જે મળતું વ્યાજ છે એની આવક અહીંયા ધ્યાનમાં લેવાય નહીં. આપણે તો કોઈ સરકારને બોન્ડ ખરીદ્યા હોય સરકાર પાસેથી અને એને કંઈ વ્યાજ મળવાનું હોય તો એ આવક ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે સરકાર આપે છે ને, માત્ર નાણાંની હેરફેર થાય છે, કોઈ નવી આવક જનરેટ નથી થતી. એટલે સરકાર કાંઈ પણ આપણને સબસિડી ફબસિડી આપે તો એ કોઈ પણ આવક અહીં ધ્યાનમાં લેવાય નહીં. સરકાર આપણને વ્યાજ આપે, સબસિડી આપે, કાંઈ પણ આપે તો એ ધ્યાનમાં ન લેવાય. શ્રમની આવકની વાત કરીએ તો વર્ષ દરમિયાન શ્રમિકોને જે વેતન ને પગાર મળે છે એ આવક અહીંયા ધ્યાનમાં લેવાય. આ તો 3 સાધન થઈ ગયા. છેલ્લું ચોથું છે નિયોજક. તો આપણે દેશમાં જેટલા રોકાણકારો છે એમને મળે નફો. માફ કરજો, રોકાણકારો નફો થોડો મળે તો નિયોજક શું કરે? ડાકલા વગાડે. તો રોકાણકારોને મળે ડિવિડન્ડ અને નિયોજકને મળે નફો. તો બેયને જે મળે છે એ આવક છે એ ખાસ ધ્યાનમાં લેવાય છે. ઓકે, તો આ રીતે 4 આવકો ધ્યાનમાં લેવાય. અને હવે બીજી વસ્તુ ખાસ કે બીજું શું શું ધ્યાનમાં લેવાય કે વપરાશી વસ્તુના લે વેચ પર મળતા કમિશન કે દલાલીની આવક છે ખાસ ધ્યાનમાં લેવાય. વપરાશી વસ્તુની આપલે એટલે આ જેટલી પણ વપરાશી વસ્તુ મને તમને આજુબાજુ દેખાય છે એના હોય ને એજન્ટ, દલાલ, એજન્સી વાળા, એ લોકોને મોટી મોટી કંપનીઓ છે કમિશન આપતી હોય પોતાની વસ્તુ વેચવા માટે. તો એ અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાય. ઉપરાંત એવી કોઈ પણ વસ્તુ જેના લીધે નાણાંનું મૂલ્ય સતત વધતું હોય, એવી કોઈ પણ બાબત કે નાણાકીય મૂલ્યમાં સતત વધારો થતો હોય, તમામ વસ્તુ, સોનું ફોર એક્ઝામ્પલ, ગોલ્ડ, એને ભાવમાં સતત વધારો થાય જ છે. ભાવના કારણે નાણાંના મૂલ્યમાં વધારો થાય છે. બધી વસ્તુની આવક અહીંયા ધ્યાનમાં લેવાય. શેર બજારમાં શેર પણ આવી ગયા, શેર માર્કેટમાં શેર, તો એની પણ આવક અહીંયા ધ્યાનમાં લેવાય. ઓકે, હવે કઈ કઈ આવક ન ગણાય એ જરાક આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલી આવક કે જે ન ગણાય તો એ છે બક્ષિસ. આ મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું એટલે અત્યારે આપણે અંદર નથી ઘૂસતા. તો આ બધી આવકો એવી છે કે જે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે ધ્યાનમાં લેતા નથી. તો બહુ બધી આવકો છે. ઓકે, અને એક આવક આમાં વિશિષ્ટ છે, સેકન્ડ હેન્ડ વસ્તુનું વેચાણ. એકની એક વસ્તુ 2 વાર વેચાણી તો એ ધ્યાનમાં ન લેવાય. ઓકે, બેકારી ભથ્થું એટલે શું? તમે બેકાર છો, તમને કામ નથી મળતું, સરકાર તમને મહિનો પૂરો કરવા સહાય કરે, સરકાર તમને અમુક રૂપિયા મહિને આપણા ખાતામાં જમા કરે, ધેટ ઇઝ બેકારી ભથ્થું. ઓકે, તો આવી રીતે આ બધી આવકો સરકાર રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે છતાંય ધ્યાનમાં લેતી નથી. ઓકે, ખર્ચની પદ્ધતિ આપણે ત્યાર પછી જોઈએ. અને હવે આ તો ખાસ એ સમજવાની મિત્રો, ખર્ચની પદ્ધતિ જે આપણને કોણે આપી છે? પ્રોફેસર ફિશર, ઇરવિંગ ફિશર. અને એમણે એવું કીધું કે આખા વર્ષ દરમિયાન લોકો, પેઢીઓ અને સરકાર, આ ત્રણ પક્ષકારો આખા વર્ષ દરમિયાન જેટલી વસ્તુ સેવા વાપરવા પાછળ ખર્ચો કરે એને કેવો કહેવાય? કુલ નાણાકીય ખર્ચ. અને આ બધાનો સરવાળો કરો એટલે આપણને શું મળે? રાષ્ટ્રીય આવક. ઓકે, તો ત્રણેય વ્યક્તિ, પેઢી અને સરકાર, જે ત્રણેયનો સરવાળો કરે છે, જે ખર્ચ કરે છે એને આપણે શું કહેવા માંગીએ છીએ? રાષ્ટ્રીય આવક. ઓકે, તો આ જોઈ શકીએ છીએ રાષ્ટ્રીય આવક. મહત્વની બાબતો ખાસ એમાં જોઈ લે. પહેલી છે એમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમાવિષ્ટ થતા ખર્ચા. કયા કયા ખર્ચા એવા કે જેને ગણી શકાય? તો ફટાફટ જોઈ લો. તો સૌથી પહેલો ખર્ચ જેને આપણે ગણીએ છીએ નાણાકીય ખર્ચ. આ એમસીક્યુમાં પણ ઘણી બધી વખત પૂછાઈ શકવાની શક્યતા છે. કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. પહેલો ઘટક છે વપરાશી ખર્ચ. તો ટકાઉ વસ્તુઓ, અર્ધ ટકાઉ વસ્તુઓ, નાશવંત વસ્તુઓ, જેટલી પણ વસ્તુ કે સેવાઓ છે આ બધા પાછળ તમે જે રૂપિયા વાપરીએ છીએ એ અહીંયા સરકાર ધ્યાનમાં લે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં. બીજું મૂડીરોકાણ ખર્ચો છે. મૂડીરોકાણ થાય ક્યાં? કારખાનામાં, મકાનમાં, પ્લાન્ટમાં, યંત્રોમાં, વ્યવસાયમાં. જેટલું પણ મૂડીરોકાણ નાગરિકો કે કુટુંબો કે કંપનીઓ કરે છે એ બધા ખર્ચા સરકાર ગણતરીમાં ધ્યાનમાં લે છે. ઓકે, ત્રીજું શું ધ્યાનમાં લેવાય? સરકારી ખર્ચ ધ્યાનમાં લેવાય. કયા કયા સરકારી ખર્ચ?
કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દેશના વિકાસ માટે જેટલા પણ ખર્ચા કરે છે એ બધા ખર્ચાને સરકારી ખર્ચ કહેવાય અને સરકાર એને ધ્યાનમાં લે છે. નંબર 4 છે ચોખ્ખું નિકાસ ખર્ચ. ચોખ્ખું નિકાસ ખર્ચ. ચોખ્ખું નિકાસ ખર્ચ એટલે કઈ રીતે ગણવાનું કે આપણે છે વિદેશી વસ્તુની આયાત કરીએ તો આપણે પેમેન્ટ કરવું પડશે, એટલે એ કોનું ખર્ચ કહેવાય? આપણા દેશનું ખર્ચ કહેવાય. ઓકે, એક તમને મેં સ્ટોરી કીધી હતી ઇરવિંગ ફિશરની. જન્મ્યા ત્યારે એમનું આખું કુટુંબ ખર્ચ કરતું હતું. એને એમના પપ્પાને આવક મળે તો એ લોકો એમ કહેતા હતા કંપનીને ખર્ચો થયો. યાદ આવ્યું? હા, તો એક આપ્યું હતું ને ઉદાહરણ. હા, તો એ જરાક યાદ કરજો, એ અહીંયા કામમાં આવે. મેં તમને કીધું હતું, હું તમને યાદ દેવરાવીશ. તો જ્યારે દેશની નિકાસ માટેનો ખર્ચ કેવું કહેવાય? વિદેશનો ખર્ચ. એટલે આપણે નિકાસ કરી, બરાબર, આપણે વિદેશમાં વસ્તુ વેચી તો આપણી આવક થઈ. પણ માર્શલ એટલે ફિશર દાદા કે નો, ના મુન્ના, ના, આપણે નિકાસ કરી એના કારણે આપણને આવક મળી, પણ ખર્ચો કોને કર્યો? વિદેશવાળાએ. એટલે એ કેવું ખર્ચ કહેવાય? વિદેશનું ખર્ચ. આપણી આવક કહેવાય પણ વિદેશનું ખર્ચ કહેવાય. અને એટલા માટે શું કરવાનું કે બેનો તફાવત કાઢવાનો. દેશનું ખર્ચ માઇનસ વિદેશનું ખર્ચ, એ જે તફાવત કાઢો આને કહેવાય ચોખ્ખો નિકાસ ખર્ચ, અને જે રાષ્ટ્રીયની ગણતરીમાં ધ્યાનમાં લેવાયો. ઓકે, તો ચારે ખર્ચાનો સરવાળો કરો એટલે આપણને શું મળી જાય? રાષ્ટ્રીય આવક મળી જાય. ઓકે, હાલો, કયા કયા ખર્ચા છે જે સરકાર ધ્યાનમાં લેતી નથી? તો પેલું સેકન્ડ હેન્ડ વસ્તુઓ ની ખરીદી. બરાબર, જૂની વસ્તુઓ તમે ખરીદો માર્કેટમાંથી, કાર મેળામાંથી કાર લઈ આવો. ઓકે, જૂનું કાંઈ પણ લઈ આવો. જૂનું મકાન ખરીદો, જૂનું ટી શર્ટ ખરીદો, જૂની પેન, જૂની ઘડિયાળ, જૂના વસ્ત્રો કાંઈ પણ ખરીદો, અને એના માટે જે ખર્ચો થાય તો એ રાષ્ટ્રીયની ગણતરીમાં ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે બેવડી ગણતરી થઈ જાય. પછી છે વચગાળાની વપરાશી વસ્તુ. વચગાળાની એટલે કેવી? અર્ધ તૈયાર. ઉત્પાદનનો એક તબક્કો થઈ ગયો, એક તબક્કો બાકી છે, એવી વસ્તુ તમે ખરીદી. આ સૂતરના દોરા, કાપડના દોરા ખરીદ્યા તો એ ન ગણાય. હવે આ મસ્ત છે, એક માર્ક્સની અંદર પૂછાય કે બદલા ચૂકવણીના ખર્ચા કયા કયા છે, અથવા એટલે શું? તો બસ આટલું જ લખવાનું છે. સરકાર મને તમને જે સહાય કરે છે, સબસિડી આપે છે, પેન્શન આપે છે, ભથ્થા આપે છે, વિધવાઓને સહાય કરે છે, એ કોઈ પણ નાણાં રાષ્ટ્રીયની ગણતરી ન ગણાય. એ સરકારનો ખર્ચ નથી. કેમ નથી? કારણ કે સરકારી જે આપણને આપે છે એ આપણને ઓલરેડી એના માટે કરવેરા વસૂલ કરી લીધા છે, અને કરવેરાની જ આવકમાંથી આ બધું ચૂકવે છે. એટલે નાણાંની માત્ર હેરફેર થાય છે. બીજું અહીં લખ્યું છે ગેરફેરના ખર્ચા. નવી કોઈ ઇન્કમ જનરેટ સરકાર નથી કરતી. ઓકે, અને એટલા માટે ધ્યાનમાં લેવાય. ત્યાર પછી જૂના શેર કે બોન્ડની ખરીદી પાછળનું ખર્ચ. જૂના શેર કે બોન્ડની ખરીદી એટલે શું? એ કોઈ કંપની સ્થપાઈ ગઈ છે અને એના શેરનું વારંવાર ખરીદ વેચાણ થાય છે, એક કરતાં વધારે વાર ખરીદ વેચાણ થાય છે, તો એ અહીંયા ધ્યાનમાં લેવાતું નથી. ઓકે, એટલે આ પ્રોબ્લેમ છે, ધ્યાનમાં નથી લેવાતું. ઓકે, ચાલો, તો ધીસ ઇઝ ધ ખર્ચની પદ્ધતિ. હવે જરાક એ સમજી લો ગવર્મેન્ટ બોન્ડ્સ એટલે શું? ગવર્મેન્ટ બોન્ડ એટલે શું? સરકારને માની લો કોઈ ડેમ બનાવવો છે. ડેમ બનાવવા માટે 5 વર્ષ રૂપિયા 1200 કરોડની જરૂર છે. 1200 કરોડની 5 વર્ષ માટે જરૂર હોય તો થોડી IMF પાસેથી લોન લેવાય, થોડી RBI પાસે લોન લેવાય. વ્યાજ છે ડેબો હોજવાડી દે. એટલે સરકાર શું કરે? સરકારી 5 વર્ષ માટે બોન્ડ બહાર પાડે. બોન્ડ એટલે એક પ્રકારના સર્ટિફિકેટ. અને સરકાર મને તમને એમ કે 5 વર્ષ માટે અમને નાણાં આપો, અમે તમને 5 વર્ષ પૂરા થાય એટલે વ્યાજ સહિત પૈસા આપશું. સરકાર ક્યાં ભાગી દાવાની છે? સરકાર ઉપર વિશ્વાસ કોને હોય? ભાઈ, સરકારે તો આપવું જ પડે, ક્યાંય ભાગવાની જ જવાની. એટલે આપણે સરકારને રૂપિયા આપીએ, સરકાર એના બદલામાં બોન્ડ સર્ટિફિકેટ આપે. 5 વર્ષ માટે નાણાં વાપરે, 5 વર્ષ વ્યાજ સહિત નાગરિકો નાણાં પાછા દે, સર્ટિફિકેટ પાછા ગયા, એટલે કામ ખતમ થઈ ગયું. ધીસ ઇઝ બોન્ડ. ઓકે, હાલો, તમારે ભણવામાં આવી ગયા છે બહુ બધી વાર. યસ. ઓકે, હવે રાષ્ટ્રીય ગણવા માટે કોઈ પણ પદ્ધતિ કોઈ પણ દેશ વાપરી શકે, પણ આપણે બસ આ યાદ રાખવાનું છે કે ભાઈ ભારત માટે બેસ્ટ અનુકૂળ પદ્ધતિ કઈ છે? ઉત્પાદનની પદ્ધતિ. અમેરિકા અને રશિયા માટે કઈ પદ્ધતિ છે? આવક અને ખર્ચની પદ્ધતિ અનુકૂળ છે, એવું અહીંયા ખાસ કહેવામાં આવ્યું છે. હા, બાય ધ વે, કોઈ પણ પદ્ધતિ રાષ્ટ્રીય ગણો સરખી જ આવે છે, પણ છતાંય ભારત માટે ઉત્પાદનની પદ્ધતિ બેસ્ટ છે. રાષ્ટ્રીય આવક ગણો ત્યારે કયા કયા પ્રોબ્લેમ આવી શકે એ પહેલા ખાસ સમજી લો. ભારતમાં રાષ્ટ્રીય આવક ક્યારથી ગણાય છે? 1954 થી. કોણ ગણે છે? CSO નામની સંસ્થા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એ ગણવાનો પ્રયત્ન કરે છે. ઓકે, અને બહુ બધી સમસ્યા, 7 સમસ્યાઓ આવે છે. એકની એક વસ્તુ એક કરતાં વધારે વાર ગણાઈ જાય તો ખોટી રાષ્ટ્રીય આવક આવે છે. વસ્તુ પોતાના માટે વપરાશમાં લેવાના હો તો એનું મૂલ્ય નથી, પણ માપો તો નીકળી શકે, પણ એ ધ્યાનમાં નથી લેવાતું. ઘસારો છે એ કેવો? કારણ કે બે પદ્ધતિ છે, બેની ઘણી બધી પદ્ધતિઓ છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ, સીધી લીટીની પદ્ધતિ. બે પદ્ધતિએ ગણેલો ઘસારો અલગ અલગ આવે, તો કઈ પદ્ધતિ ધ્યાનમાં લેવી ને કઈ ન લેવી, પ્રોબ્લેમ છે ને. તો એ ઘસારો જાણવાની પ્રોબ્લેમ છે. અચ્છા, મોટા ભાગના લોકો ભારત દેશમાં છે કર ચોરી કરે છે. સાચો કરવેરો સરકારને આપતા નથી, સાચી આવક જ બતાડતા નથી, કરવેરો ભરવાની બીકે. તો એના કારણે સરકારને સાચી રાષ્ટ્રીય આવક નથી મળતી.
ઓકે, ગેરકાયદેસર આવકો પણ એવી ખતરનાક છે કે ભાઈ કોઈ વ્યક્તિ દારૂ વેચે ને પૈસા કમાય ગુજરાતમાં, તો એ ગેરકાયદેસર આવક છે. હવે લોચો ક્યાં છે કે સરકારે ગેરકાયદેસર જાહેર કરી છે એટલે સરકાર એને હિસાબમાં લઈ શકતી નથી, મજબૂરી છે, અને માટે સાચી રાષ્ટ્રીય આવક ન મળે. નંબર 6 છે ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા. એટલે શું ચોખ્ખી વિદેશી આવક? કે ડોલરના ભાવ રોજે રોજ ફેરફાર કરે છે ભાઈ. રોજ ફેરફાર કરે તો કયા ભાવને તમે ધ્યાનમાં લો ને કયા ભાવને ધ્યાનમાં ન લ્યો, એ પણ એક પ્રોબ્લેમ છે. ઓકે, અને છેલ્લું ને સાતમું છે હિસાબો રાખવાની સમસ્યા. હિસાબો એટલે શું? જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે આપણા વાર્ષિક હિસાબો સાદી ભાષામાં, કે બધા વેપારીઓ રાખતા નથી. અને નથી રાખતા એનું કારણ શું છે? કે નિરક્ષરતા છે, અડધાને લખતા વાંચતા નથી આવડતું. નાના પાયે ઉત્પાદન અને ખરીદ વેચાણ થયું, આંબીલાનું કચુકાનું લે કચુકો લે ખબર છે ને? કચુકા ડુ યુ નો? આંબલીના પેલા અંદરથી જે બીજ નીકળે એને શેકીને ખવાય, મસ્ત લાગે, જોરદાર. એને ચિંગમ બિંગમની જરૂર ન પડે, બરાબર ને? દાંત મજબૂત છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવું હોય તો એ લે કચુકો લે, એવી સલાહ તમને ઘણી બધી વખત આપવામાં આવે ભાઈ બહેનો. તો એવા કચુકા છે, આ બધાનું વેચાણ બહુ નાના પાયે થાય છે એટલે એ ધ્યાનમાં લેવાની. શાકભાજી, છૂટક શાકભાજીનું વેચાણ થાય, બરાબર ને? ધાણાનું વેચાણ થાય, ધાણાની પૂળીનું, તો એ ક્યાં માપી શકો તમે? સાટા પદ્ધતિ આપણા ભારત દેશમાં તો હવે નથી રહી, પણ જ્યાં જ્યાં હોય ને નાણાંનું ન, કારણ કે વસ્તુ સેવાના બદલામાં વસ્તુ સેવાને આપણે થઈ ને, તો એ ન માપી શકાય. અને એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલો, દાખલા કે હું તમને ભણાવું પછી રાતે રિક્ષા આંકવા જતો હોઉં, તો હું કરું? રિક્ષા આંકવા જવાનું જે આવક છે એ સરકારને બતાડવું નહીં, બરાબર? હું ખિસ્સામાં નાખી દઉં, કાલે સવારે ચા પીવા થશે આમ કહીને કરું ને. એટલે એક કરતાં વધારે વ્યવસાય જેટલા લોકો કરે છે એ પોતાના બધા વ્યવસાયની આવક સરકારને બતાવતા નથી, અને માટે સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. ઓકે, હાલો. હવે છેલ્લા બે મુદ્દા મેં તમને આવી રીતે સમજાવ્યા હતા, હું આ જ રીતે વળી પાછું સમજાવી દઉં કે સરકાર જ્યારે રાષ્ટ્રીય આવક ગણવા જાય છે તો સરકાર પાસે બે ઓપ્શન છે કે કયા ભાવે રાષ્ટ્રીય આવક તમારે ગણવી. ઓકે, તો એક સાદું સૂત્ર છે કે વસ્તુ સેવાનો ઉત્પાદન જે થાય છે ત્રણેય ક્ષેત્રનું, એના ઉત્પાદનનો ગુણાકાર કોઈની સાથે કરવામાં આવે છે? બજારના ભાવ સાથે. બેયનો ગુણાકાર કરો એટલે આપણને કેવું મળે? ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય. આ જ નાણાકીય મૂલ્યને શું કહેવાય? ખાસ સમજો, રાષ્ટ્રીય આવક કહેવાય. હવે આ જે બજાર ભાવ છે કયા ધ્યાનમાં લેવા? એના માટે બે ઓપ્શન છે સરકાર પાસે. એક તો વર્તમાન એટલે કે ચાલુ વર્ષના ભાવ, માની લો કે અત્યારે 2024 ચાલી રહ્યું છે, આ વર્ષના ભાવ ધ્યાનમાં લેવા, અથવા તો કોઈ ભૂતકાળનું 2015ના ભાવ ધ્યાનમાં લેવું. ચોપડી પ્રમાણે ભૂતકાળનું વર્ષ લખું ને, ચોપડીમાં આપણને આપ્યું છે 1999-2000. ઓકે, પાના નંબર જેટલા પણ છે માફ કરજો, આમાં પાના નંબર મેં નથી લખેલા. ઓકે, યસ, પણ પાના નંબર 102, પાના નંબર 102 ઉપર મે બી છે 1999 ને 2000 ઉપર પહેલી લીટીમાં લખેલું છે કે ભાઈ, બરાબર, સૌથી પહેલી લીટીમાં છે. ઓકે, તો હવે માની લો કે ચાલુ વર્ષના ભાવને ધ્યાનમાં લ્યો, તો એનાથી દ્વારા ગણવામાં આવેલી રાષ્ટ્રીય આવક કેવી કહેવાય? નાણાકીય રાષ્ટ્રીય આવક. અને જો ભૂતકાળના સ્થિર વર્ષના ભાવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવક ગણો તો એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. ઓકે, હવે બેમાં પ્રોબ્લેમ શું છે? બેમાં ફેર શું છે? કઈ સારી કહેવાય? તો બાય ધ વે આ સ્થિર ભાવે ગણાયેલી રાષ્ટ્રીય આવક છે આ સારી કહેવાય, બરાબર, યોગ્ય કહેવાય, અને આપણને સાચી પરિસ્થિતિ છે એ રજૂ કરી શકે છે. આ જ્યારે સાચી પરિસ્થિતિ રજૂ નથી કરી શકતું. બાય ધ વે રીઝન શું છે? તો ચાલુ ભાવ અને બજાર ભાવમાં એ ખાસ અહીંયા સમજી લઈએ આપણે. પહેલી વસ્તુ તો એ કે ભાઈ ચાલુ વર્ષના ભાવમાં સતત અને સતત ફેરફાર થતો હોય. હવે સતત અને સતત ફેરફાર થતો હોય એટલા માટે છે આ ભાવ ક્યારેક વધી જાય ને ક્યારેક ઘટી જાય. ભાવ વધે એટલે રાષ્ટ્રીય આવકનો આંકડો વધી જાય, કારણ કે અહીંયા આપણે વસ્તુના ઉત્પાદનનો ગુણાકાર ભાવ સાથે કરીએ છીએ. હવે જો ભાવ સ્થિર નથી તો પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે ભાવ વધવાને કારણે રાષ્ટ્રીય આવક વધી જાય, જે ખોટી બાબત કહેવાય, સાચી પરિસ્થિતિ ન દર્શાવે. જ્યારે અહીંયા સામે પક્ષે ભાવ તો સ્થિર રહેવાનો છે, કારણ કે ભાવ આપણે કયો પસંદ કર્યો છે? ભૂતકાળના વર્ષનો, એટલે ભાવમાં ફેરફાર નથી થવાનો. ભાવ સ્થિર હોય છતાં રાષ્ટ્રીય આવક વધે તો એવું માની લેવાનું કે રાષ્ટ્રીય આવક ભાવના લીધે નહીં વધી હોય. કોના લીધે વધી હશે? ઉત્પાદનના લીધે વધી હશે ને, કે સોનું 125 થઈ ગયું એટલે 2500 થયા, ભાવના લીધે નહીં થયા. અને આ સાચી પરિસ્થિતિ દર્શાવે છે. ઓકે, એટલે નાણાકીય આવકની રીતે રાષ્ટ્રીય આવક માપવી એના કરતાં વાસ્તવિક આવકની રીતે રાષ્ટ્રીય આવક માપવી સારી. ભારત દેશ પણ આ વાસ્તવિક આવકની પદ્ધતિએ જ પોતાની રાષ્ટ્રીય આવક માપે છે. ઓકે, તો ખાસ આટલી વસ્તુ મિત્રો આપણે ધ્યાનમાં લેવાની, બરાબર ને? બાકી તો અમે ઓલરેડી કોમ્પ્લિમેન્ટરી મૂક્યું જ છે, જોઈ લેજો. ડન. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો. બાય એન્ડ સી યુ.